પણ અમે તો 20 વર્ષથી તો માગીને થાક્યા. ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે. આ ભાજપને દાવા દાદા હતા એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા. એક પણ વોટ ભાજપનો નહીં આવે. આ લોકો કહે ભાઈ ભાજપ આખું ગોમ નહીં, 20% ગોમ, 10% ગોમ ભાજપ નહીં. ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે ગોમમાં, પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે. પછી જયારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી. ડીસાના આસેડા ગામમાં ખેડૂતોએ ભાજપનો બહિષ્કાર કર્યો. ડીસા તાલુકાના આસેડા ગામમાં છેલ્લા 20 વર્ષથી આસેડા હોણા માર્ગ ન બનતા ગામના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ બેઠક યોજી અને ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકાથી તેઓ સતત ભાજપને મત આપી રહ્યા છે, છતાં આજ દિન સુધી ગામને જોડતો મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો નથી. વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ગામમાં બેનર લગાવી સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે ભાજપના કોઈ પણ નેતા અમારી વાત સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપનો કોઈ પણ નેતા અમારા ગામમાં વોટ માંગવા ન આવે. આ વિરોધ દરમિયાન ખેડૂતો ગળામાં કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે હવે જે પણ રાજકીય પાર્ટી આસેડા હોણા માર્ગ બનાવશે તેને જ તેઓ મત આપશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે રોડની કામગીરી શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે. અમારી માંગણી એવી છે સાહેબ કે મને આ 65 વર્ષની મારી ઉંમર છે. મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે. તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે. અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે. આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી. પણ અમે તો 20 વર્ષથી તો માગીને થાક્યા. ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે. આ ભાજપને દાવા દાદા હતા એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે અમે માગા એને નથી હાલતા. ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગોમ આગળ કોઈ ગોમ જ લાગતું નથી. અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો. અમારે તો ખાડેડા, વણા, નવા કેટલા ગોમને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે. ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા. એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ હાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું. તમે હાલ જાતિ નિરીક્ષણ કરો ને, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈને હવે 2-3 ગોમનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય. ઓકે દાદા, આપણે આ બાબતે કોઈ રજૂઆત કરેલી? ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી. રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે. અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો. એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો છે. ઓકે, તમારી હવે માંગણી શું છે ને જો તમારી માંગણી સ્વીકાર તમે શું કરશો? અમારી માંગણી એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશીર્વાદથી વણાવાળો તો અમે અમને વોટ આપીશું ને કે આ કાળી પટ્ટી ધારણ કરી છે અને આ જ રીતે અમે ભાજપનો બહિષ્કાર કરીશું. એક પણ વોટ ભાજપનો નહીં આવે. આ લોકો કહે ભાઈ ભાજપ આખું ગોમ નહીં, 20% ગોમ, 10% ગોમ ભાજપ નહીં. છેલ્લી વાત સાહેબ. તમારું નામ શું? મારું નામ બાબુભાઈ ચલાભાઈ રબારી. અમારી માગણી એવી છે કે આ જે રસ્તો જે ખરાબ આહેડાથી વણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે. લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડીને ભણ્યા આજ દાડા સુધી. અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું. બધા ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે ગામમાં, પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે. પછી જયારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી. તો અમારા બધાના ખેડૂતોનું, સામે ગામ વાળાનું, બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે. આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું, આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય. એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે. માંગણી નહીં સ્વીકારે તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે, લોકો ટોળા પછી એના બાદ કલેક્ટર જોડે જશે, આ તે બધું કરશે. આ લોકો કેટલા એવા લોકો છે? આ લગભગ આ રસ્તાના લોકો લગભગ મારા હિસાબથી 500-700 તો ખેડૂતો છે આ જે આશેડાના. અને સામે ગામ વાળા તો બધા 2-3 ગામો લાગે છે, નવા, પાટસણ, આશેડા, ખાડેડા, વણા
અમરપુરા આ બધા ગામનો જોડતો રસ્તો છે, મેન માર્ગ છે, પણ વર્ષોથી કાચો પડ્યો હોય, એને એ કરે તો સારું. મારું નામ વિશાભાઈ માધાભાઈ પ્રજાપતિ, ગામ આશેડા. અમારે આશેડાથી વોણા જવાનો રસ્તો છે. અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે. બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે. અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી ભરા કે અમે તમને રસ્તો કરી આલજો. અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી. અને કહીએ તો કે થઈ જશે. હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ છે, પણ એક ચોકડી પાડી એટલી પાડી. હવે વોટ બીજો આપશે નહીં.